ચેપ્ટર 7 નોર્થ પોલ. ગોપાલ ગામડે ગયો. સામાન વધુ હતો એટલે તેના બાપુજી અને શેરીના 3-4 છોકરાઓ તેડવા આવેલા. ઘરે આવીને તે બાપુજીને પગે લાગ્યો. આખી લાઈફનો ભણવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી ગોપાલને પોતાના મગજ ઉપરથી જાણે 1000 કિલોનો ભાર નીકળી ગયો હોય એવું લાગી રહ્યું હતું. આજથી કોઈ બોરિંગ લેક્ચર, અસાઇનમેન્ટના ઢસરડા, પરીક્ષાની ઉપાધિ કે બાપુજીના ખિસ્સાના ખર્ચની કોઈ ઉપાધિ હતી નહીં. બટા, તારી જોબનું શું છે? આ બાજુવાળા કાકી પૂછતા હતા. ગોપાલની બેગ ખોલતા ખોલતા તેની બાએ પૂછ્યું. એમને પૂછવાનો અધિકાર હતો. 4 વર્ષથી એ સપના જોતા હતા. હજુ નથી શોધી બા, મળી જશે, તમે ટેન્શન ના લેતા. અને બાજુવાળા કાકીને કહી દેજો કે 20 દિવસ પછી ગોપાલ અમદાવાદ જવાનો છે એક કંપનીમાં, અને કંપનીનું નામ પૂછે તો કહેવાનું રિલાયન્સ. ગોપાલને કાકીના સવાલ પછીના સવાલોની ખબર હતી એટલે એક સાથે જવાબ આપી દીધા. રિલાયન્સ ક્યારે થઈ ગયું તારું એમાં? બાપુજીએ છાપામાંથી ઊંચું જોઈને પૂછ્યું. બાપુજી, થઈ જશે ને, મારી કોલેજના સિનિયર્સ છે ત્યાં, સારી પોસ્ટ પર છે. એમને પણ કંઈક સારો એવો પગાર મળે છે, 70,000 જેવો. એ લોકો સાથે વાત કરીને સેટિંગ કરી દેવું છે. સાંભળ્યું છે ફ્રેશર્સને પણ 40 જેવો આરામથી મળે છે. તો મારા 2 રોટલા બનાવજે ગોપાલની બા. બાપુજીએ ખુશ થઈને કહ્યું. ગોપાલને એમના ચહેરાને જોઈને ખૂબ ખુશી થઈ. જાણે મોટા આંકડાનો પગાર બાપુજીના ચહેરા ઉપર ગર્વ બતાવી રહ્યો હતો. ગોપાલના થેલામાંથી કપડાં કાઢીને બાએ પૂછ્યું. આ રિલાયન્સ જેવી એકાદીમાં લાગી ગયો તો પછી તારા લગ્ન ફટાફટ થઈ જાય હો. છોકરી તરત હા પાડી દે. હા બા, પણ અત્યારથી લગ્નનું નથી વિચારવાનું. શું નાના બાળકો જેવી વાતો કરવાની? હજુ તો હજી તું નાનો છે એમ ને? હાસ તો બા. પણ બટા, નાનો તો તું મારી અને તારા બાપુજીની આંખ્યુંમાં છે. ગામની આંખ્યું પર પાટા બાંધવા થોડા જવા હે? ગોપાલ કશુંક બોલવા માંગતો હતો પણ બોલ્યો જ નહીં. હોસ્ટેલમાં આળસ કરીને અઠવાડિયાથી નહીં ધોયેલા ગોપાલના ગંદા કપડાના ઢગલાને ધોવા લઈ જતી બાની ભોળી વાતો સામે કોઈનું ચાલી શકે તેમ નહોતું. તેણે બાપુજી સામે જોયું પણ એમને છાપું વધુ પસંદ હોય એવું લાગ્યું. ગોપાલને આ બધી અત્યારથી લગ્નની વાતો પર હસવું આવી રહ્યું હતું. ગુસ્સો પણ. એ બાને સમજાવવા લાગ્યો. બા, ગામને મોઢે ગરણી બાંધવા ના જવાય. જે બોલે તે બોલવા દેવાનું. લે, એમ થોડું હાલે બટા. અમારી જવાબદારી બને ને તને પાર પાડવાની. કાલે ઉઠીને અમે 2 દેવ થઈ જઈ તો તારું ધ્યાન કોણ રાખે? અને અમને બહુ ઈચ્છા છે કે તારા દીકરાને રમાડીને જ જાવું છે. ગોપાલ હસવા લાગ્યો. બાને સાંત્વના આપીને કહ્યું. બા જુઓ, તમને હું આખો પ્લાન સમજાવું. પહેલાં તો મારે જોબ લેવાની છે સારા પગારવાળી, એટલે મારા બાપુજીને હવે ખર્ચો બંધ થાય. પછી 2-3 વર્ષમાં જે કંપનીમાં કામ કરતો હોઉં એની નજીક ક્યાંક સારું એવું મકાન લેવું પડશે. ભાડે લઈશું, અને નહીં તો પછી કંપનીના પગારમાંથી હપ્તે ખરીદી લઈશું. પછી અહીં ખેતી કરવી નથી. તમારે બંને ત્યાં મારી સાથે આવી જવાનું છે. 3-1 વર્ષમાં લગ્ન કરી નાખીશું એટલે આપણે 4 જણા એકાદ 3 BHK જેવો ફ્લેટ કે મકાન લઈને સિટીમાં જ રહીશું. આમે હવે મારા બાપુજીથી કામ નથી થતું, એટલે પછી હું કમાઈશ અને તમે પ્રભુ ભજન કરજો, મંદિર જજો, જે કરવું હોય તે કરજો. ગોપાલે પોતાની બાને એક પરફેક્ટ ડ્રીમ કહી દીધું. તેને બસ પોતાની બા અને બાપુજીને ખુશ જોવા હતા. આ વાત સાંભળીને બાના ચહેરા ઉપર બદલાયેલી રેખાઓ ગોપાલની આંખોને શાંતિ આપી રહ્યા હતા અને ડર પણ. મગજ ઊંડા ઊંડા વિચારો કરી રહ્યું હતું. શું બાફે છે ડોબા? આવી જિંદગી જીવવી છે? હા, બરાબર છે કે તારે બાપુજી સાથે રહેવું છે, ઘરના રોટલા ખાવા છે, પણ તારે લગ્ન કરવા છે? તું એકલો ખુશ નથી? અને જોબ? પહેલાં તારું પેશન તો શોધ. આવી બીજા માણસો જીવે છે એવી બોગસના પેટની લાઈફ પસાર કરવી છે? ક્યાં ગયો તારો પેલો ચમકારા મારતો સ્પાર્ક? કોલેજમાં તો ખૂબ રડ્યો એ સ્પાર્ક પાછળ. હવે જોબ કરીશ? ઠીક છે, જોબ કર અને સાઈડમાં પોતાનું ગમતું કામ શોધતો જા. પણ ગોપલા, તું એકલો કેટલો ખુશ છે? ઠીક છે, ખુશ નથી તો થઈ જઈશ. કોઈ ગમતું કામ ખબર પડશે અને એમાં જોબ મળશે પછી ખુશ થઈ જઈશ. એમાં લગ્નની વાત કરવાની જ ના હોય અત્યારથી. અને 3 BHK? કંઈક તો મોટા સપના રાખ. કોમન સેન્સ વગરનો કોમન માણસ જ બનીશ તું બકા.
રિલાયન્સવાળા પેલા ભાઈને ફોન કર અને એ જોબને લઈ લે. ગોપાલ ઊભો થયો. જોબની પોતાની વાતો બા બાપુજી સાંભળે નહીં એટલે શેરીમાં ગયો અને રિલાયન્સમાં કામ કરતા પોતાના સિનિયરને ફોન કર્યો. હા હા ગોપાલ, બોલ બોલ. હા સર, કેમ છો? મજામાં? સર, મેં ફોન એટલે કરેલો કે આપણે 3 મહિના પહેલાં વાત થઈ હતી ને. હા હા, યાદ છે યાદ છે. હા, ત્યારે તમે કહેતા હતા ને કે જો આપણી કોલેજમાં પ્લેસમેન્ટ ન આવે તો હું તારું સેટિંગ કરી દઈશ મારી કંપનીમાં. સર, મારી કોલેજ જસ્ટ ગઈકાલે જ પૂરી થઈ. મંદી છે એટલે પ્લેસમેન્ટ તો ન થયું, પરંતુ તમારી વાતની મને હોપ હતી એટલે મેં કોલ કર્યો છે. ઓ એવું છે. એક કામ કર, મારું ઈમેલ આઈડી આપું છું તને મેસેજમાં. તારું રિઝ્યુમ મને ફોરવર્ડ કરી આપ. હું મારા એચઆરને આપી દઈશ. ઓકે? અરે પાક્કું સર, હમણાં જ મોકલું. અને બીજા પોર્ટલ પર અપલોડ કર્યું છે રિઝ્યુમ? હા, કર્યું છે ને. 6-7 વેબસાઇટ અને એપ્લિકેશન છે, બધામાં કરી નાખ્યું છે. કોલની જ રાહ જોઉં છું. સર, એક પર્સનલ વાત કહું? આમ જોબ કરવામાં મજા આવે ખરી? આઈ મીન તને કોલેજમાં ઇલેક્ટ્રિકલમાં મજા આવેલી? હા. ગોપાલ ખોટું બોલ્યો. જો બકા, તને તારી બ્રાન્ચ ગમતી હોય કે ન ગમતી હોય, જોબ ગમે તે માણસને બોરિંગ જ લાગે. આના કરતાં ધંધો કરાય. અને પ્રાઇવેટ કંપનીઓ તો ચૂસે છે માણસોને, રીસળના નીચોવે છે. આના કરતાં ગવર્મેન્ટમાં વિદ્યુત બોર્ડમાં જા, ચેકિંગની ગાડીઓમાં બેસીને વીજ ચોરી પકડ. એમાં સાઈડની આવક ખૂબ છે. હમણાં જ વેકન્સી નીકળશે, તેની વેબસાઇટ જોતો રહેજે. બાકી હકીકત એ છે કે હવે જિંદગીની વાટ લાગવાની છે, કોલેજ ભૂલી જવી. ગોપાલ મોટે મોટેથી ખોટું હસ્યો અને બોલ્યો, સાવ સાચી વાત સર. રિલાયન્સ માટે હું અત્યારથી મારી જાતને એટલે જ તૈયાર કરીને બેઠું છું. બાય ધ વે સર, આપણને ગમતું કામ કરીએ, આપણા દિલને ફોલો કરીએ તો એ કામમાં વધુ મજા આવે, હે ને? આઈ મીન, એ કામ ખરેખર કામ લાગે જ નહીં. વેલકમ ટુ ધ રિયલ વર્લ્ડ. ગુડ બાય. પેલો બોલ્યો અને ફોન કટ થઈ ગયો. ગોપાલે પેલાને મનમાં ગાળ આપી. તેની જોબ મળવાની અડધી આશા ઓછી થઈ ગઈ. જોકે આજે બાના હાથના રોટલા ખાઈ પીને આરામ કરવાનો સમય હતો. એ દિવસોમાં ગોપાલ સવારે ઉઠતો, બાના હાથની ભાખરી અને માખણ ખાઈને આરામથી છાપું લઈને બેસતો. છાપામાં પહેલાં જ પોતાની બ્રાન્ચને લગતી કોઈ જાહેરાત જોવા બેસી જતો. નિરાશા એ થતી કે બધી કંપનીઓને 2-5 વર્ષના અનુભવવાળા માણસો જોઈતા હતા. ફ્રેશર માટે કોઈ જાહેરાત દેખાતી નહીં. પોતાના ઘરનું ગુજરાત સમાચાર મૂકીને તે બાજુવાળા કાકીને ત્યાં સંદેશ વાંચવા જતો. બપોર સુધીમાં પોતાના લેપટોપ પર રોજગાર સમાચાર અને બીજા પેપર જોઈ લેતો. હવે તો પોતાનું જૂનું ઈમેલ આઈડી gopal_ak_hazara@yahoo.com કાઢીને નવું આઈડી gopalpatel91@gmail.com કરી લીધું હતું કે જેને લીધે પોતાના પ્રોફેશનલ મેલ તેમાંથી કરી શકે. ઈમેલ પર અલગ અલગ સાઇટોના સેંકડો મેલ આવતા, પરંતુ જોબ ઓફર બધી કોલ સેન્ટરને લગતી આવતી. પોતાની કોલેજના અમુક દોસ્તો મોટી MNC કંપનીઓમાં લાગી ગયેલા જોઈને ગોપાલ અંદરથી બળતો. ઘરે બા અને બાપુજી પણ રોજે પૂછી રહ્યા હતા કે હવે તારે અમદાવાદ ક્યારે જવું છે? તને પેલા રિલાયન્સવાળા ભાઈનો ક્યારે ફોન આવે એમ છે? ગોપાલને નવા એન્જિનિયરિંગમાં એડમિશન લેતા છોકરાઓના ફોન આવતા. ગોપાલભાઈ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય? ગોપાલભાઈ, ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ મળે? તમને કઈ કંપની લેવા આવી હતી? ગોપાલને હસવું આવતું આવા સવાલો ઉપર. એ બધાને ગોળ ગોળ વાતો કરી દેતો. મનમાં કહેતો, એન્જિનિયરિંગ જ ના કરો, ભણો જ નહીં, કોઈ ફાયદો નથી. કોઈ દિવસ સાંજે જમીને તે ગામમાં કોઈક દુકાને બેસવા જાય તો ત્યાં પણ લોકો ચાલુ પડી જતા. ક્યાંય લાગ્યો નથી. પેલા ભૂરાભાઈના છોકરાનો કોન્ટેક્ટ કર્યો? કોઈ ચેક લગાવો ને. સાલું આજકાલ બધા એન્જિનિયર બહાર પડે છે એવા કે હવે પછીના વર્ષોમાં તમે બધા રેકડીઓ લઈને નીકળી પડવાના છો આ લાઇટ પંખા બેટરી વેચવા. આના કરતા તો ખેતી કરી હોય કે હીરા ઘસ્યા હોય ને તો સારું રહે. ભણી ભણીને શું કાઢી લીધું તમે? આટલા રૂપિયા બગાડીને કયો કાંદો કાઢી લીધો? વળી આ જ લોકો કનુભાઈ ડોક્ટરના છોકરાની એસારમાં 70,000ની જોબ છે એવી વાત કરીને ગોપાલને સલાહ આપતા. તું એ છોકરાનો કોન્ટેક્ટ કર, કદાચ તારા બાપુજીને ઓળખતો હોય ને સેટિંગ થઈ જાય. આ કોઈ જાણતું નહોતું કે ગોપાલ અંદરથી કેટલો ગુસ્સે થતો હતો. ઉપાધિ થતી, નબળા વિચારોથી મગજ ભારે થઈ જતું હતું. સવારે ઉઠે એટલે શાંત મગજમાં એક જ વિચાર જન્મતો, નોકરીનું શું કરીશ? રૂપિયા કઈ રીતે કમાઈશ?
પછી ગોપાલ પોતાના મોબાઈલમાંથી અલગ અલગ લોકોને ફોન કરવા લાગતો. મોટા ભાગના લોકોનો કોમન જવાબ આપતો. હા, તું એક કામ કર, તને મારું ઈમેલ આઈડી આપું છું, તું તારું રિઝ્યુમ મેલ કરી દે ને એના ઉપર. બસ પછી કોઈના સામેથી જવાબ આપતા નહીં. ગોપાલ ફરી ફરીને ફોન કરતો. કોઈ ચોખ્ખું સંભળાવી દેતું. નિરાત રાખ ગોપલા, મારે પણ શરૂઆતમાં જોબ માટે 1 વર્ષ રખડવું પડેલું. કોઈક વડીલ પોતાની એસી ઓફિસમાં બેઠા બેઠા કહેતા, 300 રૂપિયાના પગારથી નોકરી ચાલુ કરી હતી મેં. આજે મહિને 90,000 મળે છે. ધીરજ રાખવી પડે બેટા. શરૂઆતમાં મોટા પગારની આશા રાખવા કરતા પહેલા તો તારી બ્રાન્ચનું કોઈ કામ શોધી લે. એકવાર નાની એવી પણ જોબ મળી જાય પછી તને રોકવાવાળું કોઈ નહીં હોય. 1-2 વર્ષનો અનુભવ લઈ લે એટલે આરામથી બીજી કંપનીમાં તને 5,000ના 50,000 કરી આપશે. છેવટે સાંજ સુધીમાં મગજ શાંત થતું. સવારે માથા ઉપર કોઈએ 20 કિલોનું વજન રાખ્યું હોય એવી ચિંતા થતી. પરંતુ સાંજ નજીક સાસરે ગયેલી બહેનોનો ફોન આવતો. બાના હાથના રોટલા ખાવા મળતા. બાપુજી હિંચકા પર બેસીને ભવિષ્ય વિશે પૂછતા અને સમજાવતા કે એ બધું તો થાય, તું ઉપાધિ કરતો નહીં, નોકરી મળી જશે એક દિવસ, અને ના મળે તો પણ હું બેઠો છું ને. તારે આગળ માસ્ટર ડિગ્રી કરવી હોય તો પણ છૂટ છે, અને વિદેશ જવું હોય તો પણ. ગોપાલ પાસે કોઈ જવાબ નહોતો. બાપુજીને ચિંતા થતી અને એ છત તરફ જોઈને બેઠા રહેતા. બા પણ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહેતા. ગોપાલને આ બંનેની ચિંતાને જોઈને ચિંતા થતી. ગામડે આવ્યાને 1 મહિનો થઈ ગયો હતો. એક દિવસ એક દૂરના મામાનો ફોન આવ્યો. ગોપાલે તેમનું નામ પોતાના ફોનમાં માદરજાત મામો નામથી સેવ કરેલું. તે મામા ગોપાલના દરેક નિર્ણયમાં મદદ કરતા. તેઓ સુરતમાં કોઈક હીરાની ઓફિસમાં કામ કરે છે એવું કહેતા. તેમણે 10 પાસ કરેલું ને બધું છોડીને હીરામાં આવેલા. પોતાની જાતને એક્સપર્ટ સમજતા અને ગોપાલ ન પૂછે તો પણ પોતાનો પગાર કહેતા. મહિને પૂરા 2 લાખ રૂપિયા કમાઉં છું. મારા બાબાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો છે, જે આખા સુરતના A1 માણસોના છોકરા આવે છે. એની ફી પણ વર્ષની 2 લાખ છે. ક્યારેક સુરત આવે તો આવજે આપણે બંગલે, તારી નોકરીનું કોક કરી આલીશું. ગોપાલને આ વ્યક્તિ પ્રત્યે થોડું પણ માન નહોતું. છતાં તેના દરેક ફોન ગોપાલ ઉઠાવતો અને તેની દરેક વાત માનતો. કારણ સ્પષ્ટ હતું. આ મામાએ જ ગોપાલના ઘરની રૂપિયાને લગતી અત્યાર સુધીની મોટા ભાગની જરૂરિયાતો પૂરી કરી હતી. બાપુજી આ મામાને ફોન કરતા અને આંગળીયામાં રૂપિયા આવી જતા. એક દિવસ સવારે ગોપાલ પર મામાનો ફોન આવ્યો. ગોપાલે વાત કરી. એ મામાના વાક્યો ગોપાલના મગજમાં ઘૂમતા રહ્યા. નોકરી ન મળે તો હીરામાં આવી જા. અલે હવે રૂપિયા કમા, અટાણ લગી ભણતરમાં જ રૂપિયો નાખ્યો છે. રૂપિયો હશે તો 2 માણોમાં કોક પૂછશે, આ તારા ગયડા બાપુજીને ક્યાં સુધી ખેતીમાં ઢવડા કરાઈશ? હા. બસ એ સાંજે ગોપાલે અમદાવાદ નીકળી જવાનું નક્કી કરી નાખ્યું. પેલા મામાને ફોનમાં બ્લોક કરી દીધો.